સ્પીડ ઓફ 90 રેડી। આ કામે ફરિયાદ પક્ષ તરફથી આ કામના ફરિયાદી નરેન્દ્રસિંહ ઉદયસિંહ સોલંકીને આંક 8થી તપાસવામાં આવેલ છે। આ સાહેદે સોગનપનની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે બનાવ આજથી આશરે 8 મહિના અગાઉ ઊંટવાડા ગામની શેરાની ચાલીવાળા ઉદાભાઈ છગનભાઈ સોલંકીના ખેતરની પાળી ઉપર બનેલો। બનાવના દિવસે હું તથા દોલતસિંહ સોલંકી તથા હરદીપસિંહ સોલંકી અમારા શેરાની સીમમાં આવેલ ખેતરમાં સાંઢ પકડતો હોય અને ઘઉંના પાકને નુકસાન કરતો હોય, જેથી અમો ખેતરમાં રખેવાળી કરતા હતા અને અમોને ખબર પડેલ કે અંબાલાલ ભાથીભાઈ ગોહેલ તેમના ખેતરમાંથી સાંઢને અમારા ખેતરમાં ભગાડી દેતા હોય, જેથી અમોએ તેઓને કહેલ તો અંબાલાલ નાઓ અમોને કહેવા લાગેલ કે અમો સાંઢ તમારા ખેતરમાં ભગાડતા નથી, જેથી હું તથા દોલતસિંહ સોલંકી તથા મારો ભાઈ હરદીપસિંહ સાંઢ ભગાડવા સારું લાકડીઓ લઈ ત્યાં ઊભા હતા અને અમારા ખેતર સુધી આ અંબાલાલ નાઓએ સાંઢ ભગાડેલ, જેથી હું તથા દોલતસિંહ તથા હરદીપસિંહ પાસે અંબાલાલ તથા મુકેશભાઈ એકદમ અજાણ્યા બની અમારી પાસે આવેલા અને કહેવા લાગેલ કે આંખલો આવ્યો હતો, જેથી અમોએ આ લોકોને કહેલ કે અમોએ નજરે જોયેલ છે કે આંખલો કે સાંઢ તમારા ખેતરમાંથી અમારા ખેતરમાં ભગાડેલ છે તેમ કહી અમારા સાથે બોલાચાલી કરેલી। તે સિવાય બીજું કાંઈ બનેલ નહીં। બનાવ અંગેની ફરિયાદ મેં તારાપુર પોલીસ સ્ટેશનમાં આપેલી મને ફરિયાદની નકલ બતાવવામાં આવે છે, તેમાં મારી સહી છે, જે હું ઓળખું છું, જેને રજૂ દાખલ આંક 9 આપવામાં આવે છે। હું આરોપીને જોઈથી ઓળખી શકું, જેઓ આજરોજ કોર્ટમાં હાજર છે। આ બનાવમાં એવું બનેલ નહીં કે આરોપીઓએ ભેગા મળી અમોને ગાળો બોલવા લાગેલા, જાનથી મારી નાખવાની ધમકી આપેલ। પેરેગ્રાફ। જ્યારે સદર ફરિયાદી બનાવની હકીકતને સમર્થન કરતા ન હોય, વિદ્વાન એપીપી શ્રી તરફથી સદર ફરિયાદીને ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ કરવામાં આવતા ફરિયાદીએ સૂચક પ્રશ્નોના જવાબ નકારમાં આપેલ છે અને ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી જુબાની આપેલ નથી। પેરેગ્રાફ। સદર સાહેદની આરોપી પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે આ કામના આરોપીઓ સાથે અમારે રાજી ખુશીથી ઘર મેળે સમાધાન થઈ ગયેલ છે। એ વાત ખરી છે કે બનાવવાળી જગ્યાએ અન્ય ખેતરો પણ આવેલા છે। એ વાત ખરી છે કે બનાવ સમયે સામાન્ય બોલાચાલી થયેલી, તે સિવાય બીજું કાંઈ બનેલ નહીં। એ વાત ખરી છે કે બનાવના સમયે માણસોનું ટોળું ભેગું થઈ ગયેલું। એ વાત ખરી છે કે આરોપીઓ મને કે મારા પિતાને કોઈ ગાળો બોલેલા નહીં કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી। એ વાત ખરી છે કે આરોપીઓ અમારા ગામના થતા હોય, જેથી તેઓને હું બનાવ પહેલાંથી ઓળખું છું। પેરેગ્રાફ। આ કામે ફરિયાદ પક્ષનો મૌખિક પુરાવો રેકર્ડ કરવામાં આવે તે પહેલાં પક્ષકારો વચ્ચે અંદરો અંદર સમાધાન થયેલ હોય, આંક 7થી સમાધાન પુરસીસ રજૂ થતાં બંને પક્ષોને પૂછતા તેમજ સમાધાન વાંચી સંભળાવતા અદાલતને સંતોષ થયેલ છે કે પક્ષકારોએ સમાધાન પુરસીસમાં રાજી ખુશીથી કોઈના પણ દબાણ વિના સ્વેચ્છાએ રાજી ખુશીથી સહી કરેલ છે, જેથી સમાધાન રેકર્ડ કરી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 320(1)(8) મુજબ ઇન્ડિયન પિનલ કોડની કલમ 504 મુજબના ગુના અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે।